अस्सलाम वालेकुम दोस्तों। ઇસ્લામ પુરાવા આધારિતનું સત્ય એ સિરીઝમાં લેક્ચર સિરીઝમાં આપ લોકોનું ફરીથી સ્વાગત છે. વચ્ચે થોડી ગેપ પડી ગઈ ત્રણ સાડા 3 મહિનાની મસ્કુલીના હિસાબથી અલ્લાહની મરજી. ફરીથી આપણે ચાલુ કરીએ. આજે એક ખૂબ જ મહત્વના વિષય પર વિચારીએ દોસ્તો, અને એ છે તૌહીદ. ખૂબ જ મહત્વનો, ખૂબ જ બુનિયાદી વિષય. તૌહીદ એટલે અલ્લાહ તાલાની એકતા, અલ્લાહની વહદાનિયત. અને તૌહીદ જે છે એ ખાલી ઇસ્લામિક પિલર નથી દોસ્તો, એ આખા દીનની એક બુનિયાદ, એક મૂળભૂત હકીકત છે. શહાદત એટલે કે કલમાના પહેલા ભાગમાં આપણે શું કહીએ છીએ? આપણે કહીએ છીએ લા ઇલાહા ઇલ્લલ્લાહ, કહીએ છીએ ને કે અલ્લાહ સિવાય કોઈ ઇબાદતના લાયક નથી. તો આ જે વાક્ય છે એ ખાલી ઇબાદતનો દાવો નથી દોસ્તો, તે અસ્તિત્વનો દાવો છે, તર્કનો દાવો છે અને બ્રહ્માંડની રચનાનો દાવો છે. આ લેક્ચર આ દાવાને એક કેસ તરીકે લઈને તેને તર્ક, નિરીક્ષણ, કલામ અને ઉદાહરણો દ્વારા સાબિત કરે છે. તો આપણે શરૂઆતમાં જે ઇસ્લામિક કન્સેપ્ટને એઝ્યુમ કરીએ કે અલ્લાહ એક છે, અને પછી પૂછીએ કે શું આ કન્સેપ્ટ એટલે કે અલ્લાહનો એક હોવાનો કન્સેપ્ટ તર્ક, વિજ્ઞાન અને વાસ્તવિકતા સાથે મેર ખાય છે કે નહીં. બરાબર. કુરઆન તૌહીદને માત્ર આદેશ તરીકે નહીં, પણ એક દાર્શનિક દલીલ તરીકે રજૂ કરે છે. દોસ્તો કેવી રીતે આયત જોઈએ. સૂરે અંબિયાની આયત છે, લૌકાન ફીહિમા આલિહતન ઇલ્લલ્લાહુ લફસદતા, 22મી આયત. તો એનો અર્થ શું થાય છે દોસ્તો કે જો આકાશ અને ધરતીમાં અલ્લાહ સિવાય બીજા દેવો હોત તો એ બંને બગડી ગયા હોત. એમાં 3 બાબતો આવે છે. પહેલો શબ્દ છે ફીહિમા, એટલે કે આકાશ અને ધરતી, એટલે કે આખું બ્રહ્માંડ. બીજો શબ્દ છે આલિહ, એટલે કે બહુવચનમાં ઇલાહ, એટલે કે અનેક દેવો. અને લફસદતા, એટલે કે ફસાદ, બગાડ, સિસ્ટમ તૂટી પડવી. તો કુરાન સીધું કહે છે દોસ્તો કે જો ઇલાહ બહુ હોય તો બ્રહ્માંડ સ્થિર રહી શકે જ નહીં. બરાબર. કલામની ભાષામાં આને શું કહે છે? બુરહાનુલ તમાનુ, એટલે કે મ્યુચ્યુઅલ એક્સક્લુઝન આર્ગ્યુમેન્ટ. એ કેવી રીતે ફ્લો કરે છે દોસ્તો? જે કહે છે કે બહુ સર્વશક્તિમાન સત્તાઓ એક જ બ્રહ્માંડમાં તર્કશાસ્ત્રીય રીતે અશક્ય છે. બરાબર છે. આ ક્લેમ, વહદાનિયત, અલ્લાહની એકતા, આ જે આપણો વિષય છે એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. લેક્ચર મજાનું બનશે દોસ્તો. તો અહીં અલ્લાહ શબ્દ માત્ર ધાર્મિક નામ નથી. અલ્લાહે પોતાના માટે અલ્લાહ શબ્દ કેમ પસંદ કર્યો? કલામ અને તર્કની ભાષામાં અલ્લાહ એટલે વાજિબુલ વુજુદ, બરાબર, એટલે નેસેસરી બીંગ. અલ્લાહ એટલે અલ કય્યુમ, સસ્ટેનર્સ ઓફ ઓલ એક્ઝિસ્ટન્સ. અલ્લાહ એટલે અલ અહદ, એબ્સોલ્યુટ વનનેસ, ઇનવિઝિબલ. બરાબર. અલ્લાહ એટલે અસમદ, કમ્પ્લીટલી ઇન્ડિપેન્ડન્ટ. એવરીથિંગ ડિપેન્ડ્સ ઓન હિમ. બરાબર. આપણે જે ગોડ વિશે વાત કરીએ છીએ તે કોઈ મોટા દેવ નથી, કે કોઈ સુપર હીરો નથી, કોઈ મર્યાદિત શક્તિ ધરાવતી સત્તા નથી. આપણે જે અલ્લાહ વિશે વાત કરીએ છીએ તે એબ્સોલ્યુટ, અનલિમિટેડ, નેસેસરી અને સેલ્ફ સબસિસ્ટન્ટ બીઈંગ છે. બરાબર. આ બધું સમજવું જરૂરી છે, કારણ કે આપણે જે આખો તર્ક છે તે અલ્લાહની આ જે વ્યાખ્યા છે, આ જે ડેફિનેશન છે એના પર આધારિત છે. કેવી રીતે? આગળ જોઈએ કે પહેલા આપણે બ્રહ્માંડમાં નિરીક્ષણ કરીએ. તો બ્રહ્માંડમાં આપણે નિરીક્ષણ કરીએ તો 4 કન્સેપ્ટ આપણે જોઈએ, 4 બાબતો જે તળિયે આવે છે. એમાં પહેલી બાબત છે હાર્મોની, એટલે કે નિજામુલ કૌની, કોસ્મિક ઓર્ડર. બ્રહ્માંડમાં અસંખ્ય ઘટકો છે,
પરમાણુઓ, કણો, ક્વોન્ટમ ફિલ્ડ્સ, તારાઓ, ગ્રહો, ગેલેક્સીઓ, જીવસૃષ્ટિ, ઇકોસિસ્ટમ, ડીએનએ, પણ બધું એક જ અંડરલાઇંગ સ્ટ્રક્ચર હેઠળ ચાલે છે. બરાબર. ક્વોન્ટમ સ્તરે જોઈએ તો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન દરેક પરમાણુમાં એક સરખી બેઝિક સ્ટ્રક્ચર છે. બરાબર. ક્વોન્ટમ કોન્સ્ટન્ટ એટલે કે અચળ બરો જેને આપણે કહીએ છીએ આખા ઓબ્ઝર્વેબલ યુનિવર્સમાં યુનિફોર્મ છે. કોસ્મિક સ્તરે આપણે જોઈએ તો ગ્રેવિટી એવરીવેર એક સરખા લો પ્રમાણે કામ કરે છે. બરાબર. પ્લાનેટરી ઓર્બિટ જે ગ્રહોની જે ઓર્બિટ છે એ પ્રેડિક્ટેબલ છે ને. ગેલેક્સીઝ સ્ટેબલ સ્ટ્રક્ચર ફોલો કરે છે. બરાબર. આપણે બાયોલોજીકલ સ્તરે જોઈએ તો જે ડીએનએ છે એ એની એક યુનિવર્સલ લેંગ્વેજ છે. સેલ સ્ટ્રક્ચર રિપીટ થાય છે. ઇકોસિસ્ટમ્સ ઇન્ડિપેન્ડન્ટ બેલેન્સમાં છે. આ બધું સિસ્ટમેટિક કોહિરન્સ બતાવે છે, એટલે કે સુમેળતા બતાવે છે. એક નિજામે કૌની, એક કોસ્મિક ઓર્ડર, હાર્મોની, એટલે કે બધું એક જ ડિઝાઇન, એક જ આર્કિટેક્ચર, એક જ સોફ્ટવેર હેઠળ ચાલે છે. બરાબર. બીજી વાત ઓબ્ઝર્વેશનનો જે બીજો મુદ્દો છે એ જોઈએ, એ છે રેગ્યુલારિટી, એટલે કે શૂન્યત. રેગ્યુલારિટી શું વસ્તુ છે? રેગ્યુલારિટી એટલે લો ચેન્જ નથી થતા. બરાબર. આઉટકમ્સ બધા પ્રેડિક્ટેબલ છે. નેચર રિલાયબલ છે. સૂર્ય ઉગે છે, આઠમે છે, દિવસ આવે છે, જાય છે. તો આને તર્કમાં શું કહે છે? યુનિફોર્માલિટી ઓફ નેચર. જો અનેક દેવો હોત તો કાયદા ક્યારેય એક દેવ, કાયદા શું કરે? ક્યારેક એક દેવ પ્રમાણે ચાલે, ક્યારેક બીજા દેવ પ્રમાણે ચાલે. ગ્રેવિટી ક્યારેક કામ કરે, ક્યારેક સસ્પેન્ડ થઈ જાય. ફાયર ક્યારેક સળગાવે, ક્યારે ના સળગાવે. આ બધું રેગ્યુલારિટીને તોડી નાખે. તો કુરઆન સુન્નતુલ્લાહનો કન્સેપ્ટ આપે છે. અલ્લાહની સુન્નત, અલ્લાહના કાયદા જે બદલાતા નથી. રેગ્યુલારિટી એક લો ગીવર તરફ ઇશારો કરે છે, જે કન્સિસ્ટન્ટ છે, કોન્ફ્લિક્ટેડ નથી. બરાબર. ત્રીજો મુદ્દો છે કન્ટિન્જન્સી, જે આગળ આપણે આગળના ચેપ્ટરમાં જોઈ લીધું. મુમકિનુલ વુજૂદ જેને કહે છે. બ્રહ્માંડની દરેક વસ્તુ કન્ટિન્જન્ટ છે. હોઈ પણ શકે, ન પણ હોઈ શકે. બરાબર. અને તેના અસ્તિત્વ માટે એક્સટર્નલ કોઝ જોઈએ. તારાઓ કન્ટિન્જન્ટ છે, ગ્રહો કન્ટિન્જન્ટ છે, ડીએનએ પર કન્ટિન્જન્ટ છે, એનર્જી પર કન્ટિન્જન્ટ છે, સ્પેસ, ટાઈમ બધું કન્ટિન્જન્ટ છે, એટલે કે આકસ્મિક છે. કન્ટિન્જન્ટ વસ્તુઓ પોતે પોતાને અસ્તિત્વ આપી શકતી નથી. તેથી તેમને એક નોન કન્ટિન્જન્ટ કોઝ જોઈએ, જે આકસ્મિક ના હોય. આ કોઝ જેનું અસ્તિત્વ અનિવાર્ય છે, જે કોઈ પર આધારિત નથી, પણ બધું તેના પર આધારિત છે. તેને વાજિબુલ વુજૂદ કહે છે. આગળના ચેપ્ટરોમાં આ બધું ઘણું ડિટેલથી આપણે જોઈ લીધું. તો વાજિબુલ વુજૂદ એક જ હોઈ શકે. બરાબર. વાજિબુલ વુજૂદ એક જ હોઈ શકે, અને આ વસ્તુ આપણે આગળ સાબિત કરીશું. આપણે પહેલા ઓબ્ઝર્વેશનનો ચોથો મુદ્દો જોઈ લઈએ. અને ઓબ્ઝર્વેશનનો ચોથો મુદ્દો છે ડિઝાઇન. ડિઝાઇન એટલે તકદીર અથવા તો ટેલિલોજી. ડિઝાઇન એટલે શું છે? ડિઝાઇનમાં શું આવે છે? મિકદાર એટલે મેજર્સ, માપદંડ. તો ઇલેક્ટ્રોન માસ, પ્રોટોન ચાર્જીસ, કોસ્મિક કોન્સ્ટન્ટ, આ બધું માપેલું છે. બરાબર. બીજું શું આવે છે? નિસ્બત, પ્રપોર્શન. ગ્રેવિટી વર્સસ એક્સપાન્ઝન, પછી ઓક્સિજન વર્સિસ નાઇટ્રોજન, ડિસ્ટન્સ વર્સિસ ટેમ્પરેચર, બધું સંતુલિત છે. બરાબર. પછી આવે છે પર્પઝ એટલે ઓબ્વિયસલી આંખો જોવાનું કામ કરે છે, લંગ્સ બ્રીધિંગનું કામ કરે છે, ડીએનએ રેપ્લિકેટ થાય છે. આ બધું શું છે? હેતુપૂર્વકની બાબતો છે. ફંક્શનાલિટી એટલે કે ઇકોસિસ્ટમ્સ, ઓર્ગન્સ, પ્લાનેટરી ઓર્બિટ્સ, આ બધું કાર્યક્ષમ છે. આ બધું ટેલિલોજી બતાવે છે, હેતુ
દિશા, ઇન્ટેન્શનાલિટી. બરાબર. ટેલિલોજી એટલે શું? ટેલિલોજી એક ટર્મ છે, એટલે કે એક ઇન્ટેન્શનલ માઇન્ડ, એક નોવિંગ વિલ, એક, અને એ નોવિંગ વિલ છે એ એક ડિઝાઇનર તરફ ઇશારો કરે છે. અને આ ડિઝાઇનર જે અલ આલિમ, ઓલ નોવિંગ, અલ હાકિમ, ઓલ વાઇઝ, અલ કદીર, ઓલ પાવરફુલ, અને તે છે અલ્લાહ. બરાબર. હવે આગળ વધીએ. હવે સવાલ શું છે? હવે એક નવો સવાલ છે કે જે આપણે બધું ડિસ્કસ કર્યું એ મલ્ટિપલ ગોડ સાથે કમ્પેટિબલ છે કે નહીં, આપણે ચકાસવું તો પડશે. જે આપણે જોયું કે હાર્મોની, રેગ્યુલારિટી, કન્ટેન્જન્સી, ડિઝાઇન, શું આ બધું બહુ દેવો સાથે ચાલી શકે કે નહીં? આ જો સાબિત કરશું તો આપણે સાબિત કરશું કે ના, નહીં ચાલી શકે, અને તેથી જ અલ્લાહ એક છે. તો આપણે જોઈએ કે કલામ શું કહે છે. કલામ શું કહે છે કે જો ઇલાહ બહુ હોય તો નિઝામ તૂટી પડે. કારણ કે કેમ? તો બહુવિલ હોય તો કોન્ફ્લિક્ટ પોસિબલ છે, અને જો કોન્ફ્લિક્ટ પોસિબલ હોય તો એ કોન્ફ્લિક્ટ લિમિટેશન તરફ, મર્યાદા તરફ દોરી જાય છે, લિમિટેશન તરફ દોરી જાય છે. અને લિમિટેશન કે મર્યાદા, અથવા લિમિટેશન હોય અથવા મર્યાદિત શક્તિ હોય તો એ ગોડ હોઈ શકતી નથી. બરાબર. જો તે ગોડ નથી તો તે જરૂરી અસ્તિત્વ નથી. બરાબર. અને તે જો જરૂરી અસ્તિત્વ નથી તો યુનિવર્સ પણ શક્ય નથી. સીધી વાત છે ને, કે જરૂરી અસ્તિત્વનું અસ્તિત્વ નથી તો પછી યુનિવર્સનું અસ્તિત્વ શક્ય નથી. એટલે બ્રહ્માંડની એકતા અલ્લાહની એકતા તરફ જ ઇશારો કરે છે. હજુ આપણે આગળ જોઈશું દોસ્તો, પૂરું નથી કર્યું. જો આપણે એક ઉદાહરણ લઈએ, એક એવું ઉદાહરણ જે સામાન્ય માણસ પણ સમજી શકે અને તર્કશીલ માણસ પણ એને ચેલેન્જ ના કરી શકે. તો કલ્પના કરો કે એક મોટું શહેર છે, સિટી. એમાં હજારો વાહનો, સેંકડો જંકશન અને લાખો લોકો રહે છે. હવે એક મોટા જંકશન પર એક ટ્રાફિક લાઇટ છે. હવે કલ્પના કરો કે આ એક જ લાઇટને 3 સુપ્રીમ કંટ્રોલર ચલાવે છે. એક જ ટ્રાફિક લાઇટને 3 સુપર કંટ્રોલર ચલાવે છે. તો કંટ્રોલર એક કહે છે કે ભાઈ હમણાં લાઇટને લીલી રાખો. કંટ્રોલર 2 કહે છે કે હમણાં લાઇટને લાલ રાખો. ત્રીજો કંટ્રોલર કહે છે કે હમણાં ફ્લેશિંગ પીળી રાખો. બરાબર, થઈ શકે છે ને? તો હવે સિચ્યુએશન શું થાય છે કે એક જ લાઇટ એક જ સમયે 3 એક જ લાઇટને એક જ સમયે 3 વિરોધાભાસી આદેશ મળે છે. બરાબર. તર્ક શું કહે છે કે એક જ ઓબ્જેક્ટ એક જ ટાઈમ અને એક જ સ્ટેટમાં રહી શકે છે. એક જ ઓબ્જેક્ટ એક જ ટાઈમમાં એક જ સ્ટેટમાં રહી શકે છે. ફરીથી તર્ક શું કહે છે? એક જ ઓબ્જેક્ટ એક જ ટાઈમમાં એક જ સ્ટેટ એટલે કે અવસ્થામાં રહી શકે છે. લાઇટ એક સાથે લીલી, લાલ અને ફ્લેશિંગ પીળી હોઈ શકે નહીં, ના હોઈ શકે ને. તો આને કલામમાં શું કહે છે? કલામની ભાષામાં આને કહે છે કે તડાઉલ અસબાબ, એટલે કે કોન્ટ્રાડિક્ટરી કોઝેશન્સ, વિરોધાભાસી કારણો કે જેનું પરિણામ શક્ય નથી. અથવા તો પરિણામ શક્ય છે તો પરિણામ શું આવે કે સિસ્ટમ તૂટી પડે, અકસ્માત થાય, વ્યવસ્થા ગાયબ થઈ જાય. થઈ શકે ને? તો આ જ ઉદાહરણને આપણે બ્રહ્માંડ પર એપ્લાય કરીએ. કેવી રીતે? જુઓ કે જો ઇલાહ એટલે કે દેવો અથવા તો ગોડ બહુ હોય, મલ્ટિપલ હોય, તો એક ઇલાહ કહે કે સૂર્યને ઉગાડો. બરાબર. બીજો ઇલાહ કહે કે સૂર્યને ના ઉગાડો. અને ત્રીજો ઇલાહ કહે કે સ્થિર રાખો. થઈ શકે છે ને? એકદમ સીધી વાત છે. તો એક જ સૂર્ય એક જ સમયમાં
ત્રણ વિરોધાભાસી વિલ એટલે કે ઈચ્છાઓનો સામનો કરે છે. બરાબર? તો બ્રહ્માંડ અસ્તિત્વમાં જ ના રહી શકે. સીધું લોજિક છે ને. હવે આપણે બીજી એક કન્ડિશન જોઈએ, બીજો એક સ્તર જોઈએ, આ જ દલીલનું બીજું સ્તર જોઈએ. ચાલો માનીએ કે આ ત્રણ કંટ્રોલર એકબીજાના આદેશને રદ કરી શકે છે. કોઈ કે ના, આ જે કંટ્રોલર છે એ લોકો પાસે આ જે ત્રણ કંટ્રોલર છે એ ત્રણ કંટ્રોલર પાસે એવી શક્તિ છે કે જે એકબીજાના આદેશને રદ કરે છે. બરાબર? તો આ હાલતમાં શું થાય જુઓ, કે કંટ્રોલર 1 કંટ્રોલર 2 ના ઓર્ડરને કેન્સલ કરે. બરાબર? કંટ્રોલર 2 કંટ્રોલર 3 ના ઓર્ડરને કેન્સલ કરે અને કંટ્રોલર 3 કંટ્રોલર 1 ના ઓર્ડરને કેન્સલ કરે. બરાબર? તો આ પરિસ્થિતિને કલામના કન્સેપ્ટમાં શું કહે છે? એને કહે છે કે ઇમ્કાનુલ મુમાના, એટલે કે પોસિબિલિટી ઓફ ઇન્ટરફરન્સ. એક સત્તા બીજી સત્તાને રોકી શકે. ઓકે, હવે આ પરિસ્થિતિ કેવી રીતે ચાલે આગળ તે જુઓ. જ્યાં ઇન્ટરફરન્સ શક્ય છે ત્યાં એબ્સોલ્યુટ પાવર અશક્ય છે. આ તર્કશાસ્ત્રીય દલીલ છે. એબ્સોલ્યુટ પાવર વગર ઇલાહ એટલે કે ગોડ હોઈ શકે જ નહીં. એબ્સોલ્યુટ પાવર વગર ગોડ ના હોઈ શકે. બરાબર? અથવા હવે ત્રીજી પરિસ્થિતિમાં છે, કોઈ કહે કે ચાલો તેઓ ઇન્ટરફેરન્સ નથી કરતા પણ એકબીજાના સહકારથી કામ કરે છે. બરાબર? તો આ પરિસ્થિતિ પર ચકાસી લઈએ કે તર્કશાસ્ત્રીય રીતે શક્ય છે કે નહીં. તર્કશાસ્ત્ર અહીં એક ઊંડો સવાલ પૂછે છે દોસ્તો આ પરિસ્થિતિ માટે, કે જો તેઓ ખરેખર કાદિરે મુતલક એટલે કે એબ્સોલ્યુટ પાવરફુલ હોય તો તેઓ એકબીજાને રોકી પણ શકે, અને જો રોકી ન શકે તો તેઓ કાદિરે મુતલક નથી. બરાબર? તો બંને રીતે આ પરિસ્થિતિમાં બંને રીતે જો રોકી શકે તો એ લિમિટેશન્સ છે. રોકી શકે તો બીજા ગોડનું લિમિટેશન છે, કારણ કે એ રોકાય છે તો તે ગોડ નથી. અને જો ના રોકી શકે તો જે ના રોકી શકનાર ગોડ છે તેનું લિમિટેશન છે, કારણ કે એ રોકી નથી શકતો તો તે પણ ગોડ નથી. બરાબર? તો આ દલીલને કલામમાં કહે છે બુરહાનુલ તમાનુ, એટલે કે મ્યુચ્યુઅલ એક્સક્લુઝન આર્ગ્યુમેન્ટ. બરાબર? આ બધા તર્કશાસ્ત્રીય રીતે સાબિત થયેલા તર્કો છે દોસ્તો. તો બહુ ગોડ્સ એકબીજાને રોકી શકે અથવા રોકી ના શકે. બંને સ્થિતિમાં દેવત્વ તૂટી પડે છે. બરાબર? હવે આપણે કન્ટેન્જન્સી આર્ગ્યુમેન્ટ તરફ પાછા આવીએ. એઝ આઈ સેડ કે પહેલા બી આપણે આની ચર્ચા કરી, પણ ફરીથી આ ટોપિકના સંદર્ભમાં જોઈ લઈએ કે બ્રહ્માંડની દરેક વસ્તુ મુમકિનુલ વુજૂદ એટલે કે કન્ટેન્જન્ટ છે. કન્ટેન્જન્ટ વસ્તુઓને એક નોન કન્ટેન્જન્ટ કોઝ જોઈએ જેનું અસ્તિત્વ જરૂરી એટલે કે નેસેસરી છે. આ જે સિમ્પલ આર્ગ્યુમેન્ટ છે જેને આપણે વારે વારે આપણી આખી સિરીઝમાં જોતા આવ્યા. તો આ જે કોઝ છે જે કોઈ પર આધારિત નથી પણ બધું તેના પર આધારિત છે, તેને વાજિબુલ વજૂદ એટલે કે નેસેસરી અસ્તિત્વ, નેસેસરી એક્ઝિસ્ટન્સ અથવા જરૂરી અસ્તિત્વ છે. હવે હજુ એક સવાલ થાય છે દોસ્તો કે શું આ જે વાજિબુલ વજૂદ છે તે મલ્ટિપલ હોઈ શકે? બરાબર? કલામ શું કહે છે કે જો બે નેસેસરી બીઈંગ હોય તો તેઓ એકબીજાથી અલગ હોવા જોઈએ. બે હોય તો એકબીજાથી અલગ હોવા જોઈએ. તો અલગ થવા માટે અલગપણાનો જે ગુણ છે, બરાબર, એને કોઈ જે ડિફરન્શિએશનનો ગુણ છે એના માટે કારણ જોઈએ ને. અને જેને કારણ લાગુ પડતું હોય એ કન્ટેન્જન્ટ બની જાય. જે વસ્તુને કારણ લાગુ પડતું હોય એ વસ્તુ કન્ટેન્જન્ટ બની જાય. તો કન્ટેન્જન્ટ બની જાય, જે વસ્તુ કન્ટેન્જન્ટ હોય એ કન્ટેન્જન્ટ નેસેસરી બીઈંગ નથી. બરાબર? આપણા આગળના જે લોજિક પ્રમાણે. એટલે તર્કશાસ્ત્રીય રીતે વાજિબુલ વુજૂદ એક જ હોઈ શકે. બરાબર? અને વાજિબુલ વુજૂદ જે અલ ઇલાહ, અલ રહમાન, અલ કય્યુમ, અલ અહદ અને અલ સમદ છે,
અને તે અલ્લાહ તાલા છે. બરાબર? તો આપણે આખો જે ફ્લો છે, આપણે જે લેક્ચરનો ફરીથી એક વખત સારાંશમાં જોઈ લઈએ દોસ્તો. મહત્વનું છે. કારણ કે આપણે તૌહીદની ચર્ચા કરી રહ્યા છીએ દોસ્તો, અને તૌહીદ વગર ઇસ્લામનો બેઝ જ નથી. તો ફરીથી એક વખત જોઈ લઈએ કે આપણે જોયું કે બ્રહ્માંડમાં હાર્મોની છે, એટલે કે નિજામુલ કોની છે. બ્રહ્માંડમાં રેગ્યુલારિટી છે, એટલે કે બ્રહ્માંડમાં શું છે? શૂન્યત છે. બ્રહ્માંડ કન્ટેન્જન્ટ છે, એટલે કે બ્રહ્માંડ એનું મુમકિનુલ વજૂદ ની ચર્ચા. બ્રહ્માંડમાં ડિઝાઇન છે, એટલે કે તકદીર, ટેલિલોજી. હાર્મોની બતાવે છે કે બ્રહ્માંડ એક જ સિસ્ટમ છે. હાર્મોની શું બતાવે છે? આપણે રિપીટ કરીએ છીએ આખા લેક્ચરનું. હાર્મોની બતાવે છે કે બ્રહ્માંડ એક જ સિસ્ટમ છે. રેગ્યુલારિટી બતાવે છે કે કાયદા કોન્ફ્લિક્ટેડ નથી, પણ કન્સિસ્ટન્ટ છે. બરાબર? કન્ટિન્જન્સી બતાવે છે કે બ્રહ્માંડને એક નોન કન્ટિન્જન્ટ કોઝ જોઈએ. બરાબર? ડિઝાઇન બતાવે છે કે આ કોઝ, આ જે કોઝ છે એ નોવિંગ, એટલે કે જાણવા વાળું, ઇન્ટેન્શનલ અને વાઇઝ છે. જો ઇલાહ બહુ હોય, એટલે કે જો ઇલાહ, દેવો, ગોડ બહુ હોય, તો વિલ્સ, એટલે કે ઈચ્છા ટકરાય. બરાબર? કાયદા તૂટી પડે, રેગ્યુલારિટી ગાયબ થઈ જાય, હાર્મોની તૂટી જાય, સુમેર તૂટી જાય, ડિઝાઇન મિનિંગલેસ બની જાય, કન્ટેન્જન્ટ વસ્તુઓને કોઈ સ્ટેબલ આધાર ના મળે. બરાબર? અને બ્રહ્માંડ અસ્તિત્વમાં ના રહી શકે. બરાબર? એટલે બ્રહ્માંડની એકતા, કાયદાની કન્સિસ્ટન્સી, અસ્તિત્વની કન્ટેન્જન્સી અને ડિઝાઇનની ટેલિલોજી, બધું જ એક જ સત્તા તરફ ઇશારો કરે છે દોસ્તો. અને આ સત્તા છે જે વાજિબુલ વજૂદ છે, કયુમ છે, અહદ છે, સમજ છે, અને તે જ અલ્લાહ તાલા છે દોસ્તો. ઠીક છે ને? તો આપણે શરૂઆતમાં ઇસ્લામિક કન્સેપ્ટ એઝ્યુમ કર્યું. શરૂઆતમાં આપણે શું કર્યું છે? ઇસ્લામ, જે કલમાનો પહેલો ભાગ છે, એને પહેલા તો એઝ્યુમ કર્યો લેક્ચરની શરૂઆતમાં, કે અલ્લાહ એક છે. પછી આપણે પૂછ્યું કે શું આ કન્સેપ્ટ તર્ક, વિજ્ઞાન અને વાસ્તવિકતા સાથે મેળ ખાય છે કે નહીં. બરાબર? આપણે બ્રહ્માંડ જોયું, આપણે હાર્મોની, રેગ્યુલારિટી, કન્ટેન્જન્સી અને ડિઝાઇન જોઈ. આપણે ટ્રાફિક લાઇટનો કેસ જોયો, આપણે બુરહાનુલ તમાનુને સમજ્યો, આપણે વાજિબુલ વજૂદના તર્કને જોયો. હવે ઈમાનની ભાષામાં, હવે ખાલી ઈમાનની ભાષામાં નહીં, પણ તર્કની ભાષામાં આપણે કહી શકીએ કે અલ્લાહ તાલા માત્ર એક જ નથી. અલ્લાહ તાલા એક જ હોઈ શકે છે, અને અલ્લાહ સિવાય બીજો કોઈ ઇલાહ હોઈ જ શકતો નથી. હવે આપણે તર્કની ભાષામાં, ઈમાનની સાથે સાથે તર્કની ભાષામાં આપણે બોલી શકીએ કે અલ્લાહ સિવાય બીજો કોઈ ઇલાહ હોઈ જ શકતો નથી. આ છે તૌહીદ દોસ્તો, ઇસ્લામનો આધાર, બધા નબીઓનો સંદેશ અને બ્રહ્માંડની સૌથી ઊંડી તર્કશાસ્ત્રીય હકીકત. ઠીક છે? આવા બધા જ ઇસ્લામની સચ્ચાઈના પુરાવાઓને જોવા માટે અને સમજવા માટે આપણી આ સિરીઝના બધા એપિસોડને જોવાનું ચૂકતા નહીં, અને તમારા દોસ્તો સુધી પહોંચાડવાનું ચૂકતા નહીં. અલ્લાહ.